માંજલપુર વિસ્તારમાં આવેલ હાઉસિંગના મકાનોમાં સ્થાનિકો દ્વારા સ્વયંભૂ રીતે રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। રાજકોટ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। ઠેર ઠેર ફાયર એનઓસી અને જર્જરિત ઇમારતો નોટિફાઈડ કરવાની કામગીરી કરવામાં આવી છે, જેમાં માંજલપુર વિસ્તારમાં આવેલ મારુતિધામ નિર્મલ પાર્ક પાર્થભૂમિ સોસાયટી, જેમાં 1280 મકાન આવેલા છે, તે લોકોને પણ અચાનક નોટિસ ફટકારાતા ત્યાં સ્થાનિક લોકો દ્વારા તેમના ધારાસભ્ય યોગેશ પટેલ અને સ્થાનિક નગરસેવક નિલેશ રાઠોડને તે વાતની જાણ કરી હતી। આ મુદ્દે સ્થાનિક નગરસેવક નિલેશ રાઠોડ દ્વારા પાલિકાની સામાન્ય સભામાં પણ આ મુદ્દાની રજૂઆત કરી હતી અને લોકોને પોતાનું મકાન બનાવી લેવા માટે વાત કરી હતી। ત્યારબાદ તમામ મકાનો દ્વારા પોતાના રીતે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પૂરતા સમયમાં તે કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે તેવી પણ વાત કરી હતી। ધારાસભ્ય યોગેશ પટેલ અને કોર્પોરેટર નિલેશ રાઠોડ દ્વારા તમામ લોકોની વાત સામાન્ય સભામાં મૂકીને તે લોકો માટે વૈકલ્પિક રસ્તો કાઢવા મુદ્દે તમામ સ્થાનિક લોકો દ્વારા તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। નિલેશસિંહ રાઠોડ તથા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાહેબને પણ આપણે રજૂઆતો કરી હતી અને એમને અમારો સાથ સહકાર સારો આપ્યો છે। કોર્પોરેશનની આપણે સભાની અંદર નિલેશસિંહ સાહેબે સારી રીતે અમારા મુદ્દાને ઉઠાવેલો છે અને એમને જણાવ્યું છે અને એમના કહેવા પ્રમાણે કે એમની લોકોના માર્ગદર્શન હેઠળ જે કંઈ બી અમને એ મળી હતું કામકાજ કરવા માટેનું એ રીતનું અમે અમારી રીતે સ્વ ખર્ચે અમારી જાતે કે કોર્પોરેશનને કોઈને અવગણ ના પડે એ રીતે અમે અમારા કામકાજ ચાલુ કરી દીધા છે અને મારુતિધામ પાર્થભૂમિ 1-2 મારુતિધામ 1-2 નિર્મલ પાર્ક દરેક સોસાયટીએ પોતાના કામ પોતાના સ્વજનોએ પોતાના ખર્ચે ચાલુ કરી દીધા છે અને હાલ અમે 10 દિવસની અંદર આ કામકાજ પૂર્ણ કરી દઈશું અમે એવું છે। તે બદલ અમે નિલેશસિંહ રાઠોડ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલનો આભાર માનીએ છીએ। અમે સોસાયટી રહીશું। મારું નામ સુરેશ પટેલ છે।